સમાજનું અને પરિવારનું કલ્યાણ થાય. સમજો, સપ્તાહ મંગલ હોય એટલે તો કે છે. એટલે આ ત્રિચરણ પછી આપણે પંચીલ બોલ્યા. પ્રાણાતી પાતા વેરમણી શિક્ષા પદંગ સમાધિયામી. હું પ્રાણી માત્રની હિંસા નહીં કરી, શબ્દોથી પણ હિંસા થાય. હું સમાપન ગાથા બોલીશ ત્યારે કહીશ કે વિક્રમ બોજની વાણીથી કોઈનું દિલ દુબાઈ હોય તો માફ કરજો, આપણે માફી કરી લઈએ. હું જૂઠું નહીં બોલીશ. દાખલા તરીકે મારી જીવન સંગીની મોનિકા બોજનો ફોન આવે કે વિક્રમ તમે ક્યાં છો, તો એને 100% સત્ય કહેવા માટે હું કહીશ કે અત્યારે હું હસનાવદા મુકામે પૂર્ણાનુમોદન સંસ્કારમાં છું અને હું પંચશીલનું ગુજરાતી અનુવાદ કરી રહ્યો છું. એ 100% સત્ય છે. માણસો 100% સત્ય બોલે છે, 90% સત્ય બોલે છે, 80% સત્ય બોલે છે, 70% સત્ય બોલે છે, 8% સત્ય બોલે છે, 50% સત્ય બોલે છે, 40% સત્ય બોલે છે, સત્ય બોલતા પણ નથી. એવી રીતે માણસો 100% જૂઠું બોલે છે, 90% જૂઠું બોલે છે, 80% જૂઠું બોલે છે, 8% જૂઠું બોલે છે, 20% જૂઠું બોલે છે અને જૂઠું બોલતા પણ નથી. મોટા ભાગના લગ્ન જીવન જૂઠું બોલવાથી જ તૂટે. આ સમાધાન પંચમાં વડીલો બેઠા છે, તમે પૂછજો જે વસ્તુ.